અમને હથિયારો આપે તો અમને ઓર મજા આવે, ખુશખુશાટ રહે કે કદાચ એવો માહોલ બને ચારે કોરથી ઘેરાઈ જાય તો હથિયાર લઈને લડવા માટે સરહદી ગામડા માણસો અત્યારે તૈયાર છે. કોઈ ભય જેવો માહોલ છે નહીં, કોઈ ભય જેવું અમને છે નહીં. અને જે સરકારે ગાઈડલાઈન આપી છે એમનું બધું શું પાલન કરી રહ્યા છો. અને અમને પણ વિશ્વાસ છે આ સરકાર ઉપર કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે, એ અમને વિશ્વાસ છે. અને આ દેશના સૈનિકો ઉપર પણ અમને વિશ્વાસ છે કે જ્યારે માતૃભૂમિ માટે રક્ષણ કરવાનું થયું ત્યારે એ ક્યારેય પાછી પોની ભરી નથી. અને અમે સરહદી ગામડાના પણ માણસો અત્યારે હાલની તારીખે પણ સરહદ અને સૈનિકો માટે તૈયાર છે. અને જ્યારે જરૂર પડે તનથી, મનથી કે ધનથી, એ માટે અમે હાલની તારીખમાં લડવા માટે પણ તૈયાર છીએ. અને ગામડાના માણસો છીએ અને સરહદના વિસ્તાર છે, અહીંથી પણ પાકિસ્તાન નજીક પડે. સરહદી ગામડું લાઈટ પણ પાકિસ્તાનની નજીકથી ગણે છે. તો અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે કદાચ અમારા જો જરૂર પડે તો અમે ક્ષત્રિય સમાજમાંથી આવ્યા છીએ, પહેલા પૂર્વજો અમારા દેશ માટે બલિદાનો આપ્યા છે ને અત્યારે પણ આપવા માટે અમે તૈયાર છો. તો અમને હથિયારો આપે તો અમને ઓર મજા આવે, ખુશખુશાટ રહે કે કદાચ એવો માહોલ બને ચારે કોરથી ઘેરાઈ જાય તો હથિયાર લઈને લડવા માટે સરહદી ગામડા માણસો અત્યારે તૈયાર છે. અને મોદી સાહેબ ઉપર મને સંપૂર્ણ પણ વિશ્વાસ છે. અને અમે ભારત દેશના તમામ ભાઈ બહેનોને પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે જેવી રીતે જેના ઈષ્ટદેવને જે માનતા હોય એ આપણા દેશના સૈનિકો માટે પણ આપણે પોચ માળાના જપ કરો, યજ્ઞ કરો કે મારા ભારત દેશને અંદર પાકિસ્તાનને નાપાક પાકિસ્તાનની હરકતો છેતરી અને છુપી રીતે કરી છે, એના જે સિંદૂર ઓપરેશન સફળ થયું એવી રીતે આખા વિશ્વ લેવલે નોટ લેવરા બધું હોય કે ભારતની સામે જો કોઈ આંગળ કરે તો ભારત ઈટનો જવાબ પથ્થરથી આપ્યા વગર રહેતો નથી. જય જવાન, જય કિસાન.